ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. વાત એક દાંતના પોડકાસ્ટમાં હું ડૉક્ટર વિધિ સોસાની સિટી ડેન્ટલ હોસ્પિટલથી તમારા બધાનું સ્વાગત કરું છું. આશા છે તમે બધા મજામાં હશો અને તમારી હેલ્થનું બહુ સારી રીતે ધ્યાન રાખી રહ્યા હશો. આજનો જે આપણો ટોપિક છે ડિસ્કશનનો એ છે મધર્સ ડે. તો આજે આપણે બધા જ મધર્સને સેલિબ્રેટ કરવા જઈ રહ્યા છીએ અને જ્યારે વાત મધર્સની થઈ રહી છે ત્યારે ડૉક્ટર રશ્મિ જસાની જે સિટી ડેન્ટલ હોસ્પિટલના ડિરેક્ટર છે એમના કરતાં કોઈ બેટર ગેસ્ટ હોય જ નથી શકતું. તો સૌથી પહેલાં તો આપણે મેમનું વેલકમ કરીશું. વેલકમ મેમ. તો જ્યારે મેં વાત કરી કે ડૉક્ટર રશ્મિ જસાની શી ઇઝ અ મધર ઓફ 2 કિડ્સ. યસ, એમને 2 કિડ્સ છે અને ધ એલ્ડર વન ઇઝ કુશ, જેમનો સન છે અને બીજે મેડિકલ કોલેજમાં 5th યરમાં MBBS કરી રહ્યા છે અને જે યંગર વન એમની ડોટર છે એ અત્યારે યુએસમાં કમ્પ્યુટર સાયન્સ પરસ્યુ કરી રહી છે. તો પ્રોફેશનલી આપણે મેમને બહુ સારી રીતે જાણી રહ્યા છીએ, પણ આજે આપણે મેમની પર્સનલ લાઈફ વિશે, જ્યારે એમને કિડ્સનું નર્ચર કર્યું છે, એને કિડ્સને મેન્ટર કર્યા છે, આપણે એના વિશે થોડું એમની પાસે એડવાઇસ લઈશું, કેમ કે આટલા યર્સના એક્સપિરિયન્સથી એ આપણને આજે ઘણું બધું સારું શીખવી શકે છે. તો જેમ વાત કરીએ એમ કે પ્રોફેશનલી પ્લસ પર્સનલી તમે કઈ રીતે મેનેજ કરો છો બંને? આમ જોવા જઈએ તો કંઈ આમ ઠોસ પ્લાનિંગ કે વેલ મેનેજ એવું કંઈ નહોતું. જસ્ટ ફ્લો સાથે ફ્લો થતા ગયા અને બધું મેનેજ થઈ ગયું. પણ ખરેખર આઈ એમ વેરી લકી કે હું બધું બેલેન્સ કરી શકી એવું મને સેટિસ્ફેક્શન છે કે ભાઈ કિડ્સ, પ્રોફેશન અને મી ટાઈમ અને પર્સનલ લાઈફ પણ સારી રહી. તો એમાં ખાસ છે એ ક્રેડિટ જાય છે કે ભાઈ સપોર્ટ ફ્રોમ ધ ફેમિલી અને કે નેવર ગીવ અપ એટીટ્યુડ, કે ભાઈ ના એક ડિટર્મિનેશન હોય કે મારે વર્કિંગ રહેવું જ છે અને સાથે સાથે સારું પેરેન્ટિંગ કરવું જ છે. એના માટે જે બી કંઈ કરવાનું થાય છે એ કરવાનું છે. આ બે ટોપ મસ્ટ પ્રાયોરિટી છે. તો એની સાથે બધું જ મેનેજ થતું ગયું. ડેફિનેટલી. તો આટલા ટાઈમ ડ્યુરેશનમાં બધાની લાઈફમાં ચેલેન્જીસ હોતા જ હોય છે અને તમારી લાઈફમાં બી આઈ ગેસ ચેલેન્જીસ હશે જ. તો કઈ રીતે તમે એને ફેસ કર્યું છે? કંઈ એવી એડવાઇસ જ્યારે એ લાઈફ ચેલેન્જીસ હોય તો એને કઈ રીતે ઓવરકમ કરી શકાય, આપણે વ્યુઅર્સને જણાવીશું? ડેફિનેટલી. શરૂઆતમાં તો શું છે કે આપણે ફાઇનાન્શિયલી બી એટલા સાઉન્ડ ના હોય. એટલે ફર્સ્ટ ઓફ ઓલ કહેવાય છે ને કે ભાઈ લાઈફ પાર્ટનરનો સપોર્ટ એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. સારી રીતે વર્કિંગ રહેવું અને સાથે બેલેન્સિંગ કરવું, તો એમાં લાઈફ પાર્ટનરના સપોર્ટ વગર એ અધૂરું છે. તો આઈ એમ વેરી લકી કે ડૉક્ટર આનંદ જસાણી મારા લાઈફમાં છે અને એમણે મને બધા જ આસ્પેક્ટમાં ગ્રો થવામાં ખૂબ જ સારો સપોર્ટ કર્યો છે. તો હું ઓલવેઝ કહેતી હોઉં છું ડૉક્ટર આનંદને કે તમે પારસપણી છો મારા માટે. હું એક લોખંડ હતી અને તમારી સાથે રહીને હું સોનું બની ગઈ. તો લાઈફ પાર્ટનરનો સપોર્ટ તો ખૂબ જ જરૂરી છે. સેકન્ડ વન, ઇનલોઝ. રાઈટ, બાળકો માટે દાદા દાદી અને નાના નાની જે બી અવેલેબલ હોય એનાથી વધારે બેટર કેરટેકર કોઈ હોય જ ના શકે. તો હું એ બાબતમાં બી ખૂબ લકી છું કે મારા ઇનલોઝનો સપોર્ટ ખૂબ જ સારો છે. અને થર્ડ છે એ હેલ્પિંગ હેન્ડ્સ, કે ભાઈ મેડ છે જે આપણી સાથે કામ કરતા હોય, આપણે ઘરની બધી જવાબદારી હેન્ડલ કરતા હોય, તો એ જો આપણે સારી રીતે આપણે એમને મેન્ટેન કરી શકીએ, મેનેજ કરી શકીએ, એને સપોર્ટ કરી શકીએ, તો એ પણ આપણે ડેફિનેટલી સપોર્ટ કરવાના જ છે. તો આ સ્ટ્રોંગ 3 પિલર્સથી છે નાની મોટી ચેલેન્જીસ છે ઇઝીલી ઓવરકમ થઈ ગઈ. ડેફિનેટ. તો મેમે બહુ જ સરસ કીધું કે ફેમિલીને આપણે હેન્ડ ઇન હેન્ડ લઈને અગર ચાલીશું તો પ્રોફેશનલી બી આપણે બહુ જ સારી રીતે એક્સેલ કરી શકીએ. પર્સનલ લાઈફ તમારી વેલ સેટ હશે અને કોઈ ડિસ્પ્યુટ્સ ઘરમાં નહીં જોવા મળે તો ઓબ્વિયસલી તમને પ્રોફેશનલ ગ્રોથ ઘણો સારો જોવા મળશે. તો કોઈ અત્યારે જે વર્કિંગ વુમેન છે જે મધર નથી બન્યા પણ મધરહુડ ફેઝમાં હવે જઈ રહ્યા છે, અથવા તો કોઈ વર્કિંગ વુમેન છે જે મધર છે પણ એ સ્ટ્રગલ કરી રહ્યા છે, તો એના માટે કોઈ સ્પેશિયલ એડવાઇસ કે પ્રોફેશનલી અને પર્સનલી કઈ રીતે બેલેન્સ કરવું? જો એવરી વન હેવ 24 hours, રાઈટ? એ પછી આપણે હોય, XYZ હોય કે ગમે તે હોય, રાઈટ? તો હવે એમાં આપણે પ્રાયોરિટાઇઝ કરવું પડે અને બધી જ બકેટ આપણે બેલેન્સ ના કરી શકીએ. જો કોઈ પણ 2 ટાસ્ક હોય ને ઇઝીલી મેનેજ થઈ જાય, કે આઈધર તમે પ્રોફેશનલ જ છો, કિડ્સ નથી તો તમે ઇઝીલી મેનેજ થઈ જાય, અથવા તો તમે હોમ મેકર છો ને કિડ્સ છે તો બી ઇઝીલી મેનેજ થઈ જાય. જ્યારે થર્ડ પાયો છે એ આપણે લઈએ અંદર પ્રાયોરિટીમાં, તો છે થોડુંક એક્સ્ટ્રા સ્ટ્રેચ થવું પડે. એટલે મેન્ટલી પ્રિપેર રહેવાનું કે આઈ ચૂઝ માય પ્રોફેશનલ લાઈફ,
કેમ કે એક વખત તમે પેરેન્ટ્સ બની ગયા પછી 20 યર્સનો પ્રોજેક્ટ છે મિનિમમ, એમાં તમને કટશોટ નથી. અને પ્રોફેશનમાં તમારો ઓપ્શન હોઈ શકે, તમારો ક્લોન હોઈ શકે, પણ એઝ એ મધર nobody can do replace mother, right? તો એ જે તમારી પ્રાયોરિટી છે કે ફિક્સ થઈ ગઈ. એક વખત તમે કિડ્સને જન્મ આપ્યો તો તમે મધરની તો તમારી ડ્યુટી કરવાની જ છે. સાથે સાથે તમે ચૂઝ કરો છો વિલિંગલી કે મારે પ્રોફેશનલી પણ એક્ટિવ રહેવું છે, તો તમારે મેન્ટલી એક્સ્ટ્રા સ્ટ્રેસ થવાની તૈયારી રાખો. અને સાથે સાથે થર્ડ છે કે મી ટાઈમ મેન્ટલી અને ફિઝિકલી તમે ફિટ હશો તો જ આ બધું થશે, અધરવાઇઝ એ પોસિબલ નથી. તો આપણે આપણા રિચાર્જ પોઈન્ટ છે ને આઈડેન્ટિફાઈ કરી લેવાના. જરૂરી નથી કે બધા મેડિટેશન જ કરે. અમારી જે સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસ છે મેડિટેશનની, એને અમને ઘણી હેલ્પ કરી છે આમાં બેલેન્સ કરવામાં. પણ કંઈ ના કંઈ તમારા રિચાર્જ પોઈન્ટ તમે આઈડેન્ટિફાઈ કરી લો. તમે જે બી કંઈ તમારી બકેટ ફૂલ કરતું હોય, કેમ કે કૂવામાં હોય તો જ અવેડામાં આવે. કેમ કે પ્રોફેશનલ પ્રેસ એવી છે કે જ્યાં તમારે બધાને આપવાનું છે, સર્વિસ આપવાની છે, ટીમ મેમ્બર્સ છે તો એમને પણ એટેન્શન આપવાનું છે, એને લવ આપવાનું છે, કમ્ફર્ટ આપવાનું છે, પેશન્ટ છે તો એમને પણ રિઝલ્ટ આપવાનું છે. તમે કોઈ બીજા પ્રોફેશનમાં છો ત્યાં પણ આપવાનું છે. સેમ વે ઘરે બી છે. તો આપણે આપણો રિચાર્જ પોઈન્ટ નહીં હોય તો આ નહીં કરી શકીએ. અને ફોર્થ જો તમે એન્ટર કર્યો કે એમાં મને બહુ જ ફ્રી ટાઈમ જોઈએ છે, મને કીટી કરવી છે, મને સિરીઝ જોવી છે, તો અગેન ઇમ્બેલેન્સ થશે. કેમ કે એટલે તમારે પ્રાયોરિટાઇઝ કરવાનું કે મારે શું જોઈએ છે. કેમ કે ફેમિલી મેરેજ થઈ ગયા એટલે ફેમિલી કિડ્સનો જન્મ થઈ ગયો એટલે મધરહુડ બેમાંથી તો છે જ નહીં ઓપ્શન. એટલે થર્ડ વન છે એ તમારે જો પ્રાયોરિટીમાં આવતું હશે તમારું પ્રોફેશન તો ઓટોમેટિક એ બેલેન્સ થઈ જશે. તો ત્રીજું બાદ કરતાં જે ચોથા પાંચમી જે બી કાંઈ પ્રાયોરિટીમાં આવે છે એમની સાથે તમારે કોમ્પ્રોમાઇઝ કરવાની તૈયારી રાખવાની, તો જ આ ત્રણ બેલેન્સ થશે. ડેફિનેટલી. તો ઘણા મધર, જેમ મેમે કીધું એમ કે બેલેન્સ આપણે લાઈફ કરવા ક્યાંક ને ક્યાંક ચૂકી જાય છે. બિંગ અ હોમ મેકર એ બહુ જ બેસ્ટ, બિંગ અ મધર એ એના માટે બેસ્ટ જ કરી રહ્યા છે અને કિડ્સ માટે બેસ્ટ જ કરી રહ્યા છે. પણ પ્રોફેશનલી એ છૂટી ગયા છે, એની પ્રેક્ટિસ છૂટી ગઈ છે અને હવે એને કમ બેક કરવું છે અને ક્યાંક ને ક્યાંક એ લેક કરે છે. તો એમના માટે કોઈ ટિપ્સ કે પ્રોફેશનલી પાછું એ જોડાવા માટે? હા, એટલે આ છે ને પર્સનલ લાઇકિંગનો સબ્જેક્ટ છે, રાઈટ? કે પ્રોફેશનલ રહેવું તો એના ઘણા બધા એડવાન્ટેજ મને તો ફીલ થયા છે. બેસ્ટ એડવાન્ટેજ હોય ને તો સોશિયલી કોઈની એવી એક્સપેક્ટેશન ના હોય કે તમે રાઉન્ડ ધ ક્લોક ત્યાં હાજર રહેજો, રાઈટ? એટલે તમને એ એક મોટી ફ્રીડમ મળી જાય. તો ઘણા બધા એવા રિગ્રેટ કરતા હોય કે અમારે બી કરવું છે, મેં આટલું એજ્યુકેશન કર્યું છે પણ આ બધામાં એટલા ગૂંચવાઈ ગયા છે કે એનો ટાઈમ જ રહેતો નથી. તો ટાઈમ તો જેમ પહેલાં વાત કરીએ કે 24 અવર્સ જ છે બધા માટે, તો એ પ્રાયોરિટાઇઝ કરવાનો અને એક્સક્યુઝ તો ઓલવેઝ રહેવાનો. પણ અત્યારે તો જો વર્ક ફ્રોમ હોમ છે, પાર્ટ ટાઈમ જોબ તમે કરી શકો અને ઓલરેડી મારો પર્સનલ એક્સપિરિયન્સ એવો છે કે તમે 2, 4, 6 કલાક કે 8 કલાક બહાર જઈને કમ બેક થાવ છો તો તમારા ઇનલોઝને, કિડ્સને વધારે ક્વોલિટી ટાઈમ આપી શકીએ છીએ આપણે. તો એનો લાભ લેવો જોઈએ. તો એજ્યુકેશન છે તો તમે શું કામ એન્ડ વાય નોટ ગીવ અપ કરીએ કંઈક આગળ પ્રોફેશનલી, જે આપણા કન્ટ્રી માટે બી ફાયદો છે, સોસાયટી માટે બી ફાયદો છે. અને કિડ્સ જ્યારે મોટા થશે ત્યારે તમે એમને કહેશો કે તમને મોટા કરવા માટે મેં મારું પ્રોફેશન છોડ્યું, તો એનો એ જ આન્સર હશે કે મમ્મા અમારી એવી ઈચ્છા બિલકુલ નથી, તમે પ્રોફેશનલી એક્ટિવ રહ્યા હો કે અમને વધારે જ ગમે. એટલે એ છે ક્યાંક ને ક્યાંક જે પ્રોફેશનલી એક્ટિવ નથી એની પોતાનું ચોઈસ છે, અથવા તો એને એવું એક્સ્ટ્રા સ્ટ્રેચ નથી થવું. બાકી ઓપ્શન્સ તો ઘણા બધા અવેલેબલ હોય જ છે અને એ લઈ અને જ્યારથી જાગ્યા ત્યારથી સવાલ કદાચ ઘણા આવો જ કરતા હશે તો 2-3 વર્ષ વયાઈ ગયા હોય અને પેરેન્ટિંગનું ડિમાન્ડ છે કે તમારે 5 years બેઝિકલી આપવા જ જોઈએ. પણ વિધિન 3 month તમારે પાર્ટ ટાઈમ તમે જોઈન કરી દો ને તો ઇઝી રહે. રસવામાં કંઈ વધારે ટાઈમ નીકળી ગયો છે તો હજી પણ કરી શકાય અને એમાં ફેમિલીનો સપોર્ટ હશે અને બધાને આપણે સાથે લઈને ચાલશું તો થઈ જ જશે. તો જેમ મેં કીધું એમ કે મેઇન આપણું પ્રોફેશનલ લાઈફ આપણા માટે પ્રાયોરિટી હોય તો આપણા માટે પાથ ઓપન થઈ જ જતા હોય છે. લાઈક આપણે લેટ ગો કરતા શીખી જતા હોય છીએ. અગર હસબન્ડ અથવા તો ઇનલોઝ હિન્ડ્રન્સ હોય તો આપણે ગીવઅપ કરવાનું શીખી જતા હોય છીએ, લેટ ગો કરવાનું શીખી જતા હોય છીએ. આપણે પાથ ઓટોમેટિક આપણને પ્રોફેશનલિઝમ તરફ લઈ જતું હોય છે. તો ધીસ મધરહુડ લેટ્સ સેલિબ્રેટ ઓલ બ્યુટીફુલ મધર. પ્રોફેશનલી એક્ટિવ હોય અથવા તો ફૂલ ટાઈમ હોમ મેકર હોય પણ એના કિડ્સ માટે જે કરી રહ્યા છે એ બેસ્ટ જ કરી રહ્યા છે.
તો લેટ્સ સેલિબ્રેટ ઓલ ધ મધર્સ આઉટ ધેર, અને સિટી ડેન્ટલ હોસ્પિટલ તરફથી બધા જ મધર્સ માટે અ વેરી હેપી મધર્સ ડે ઇન એડવાન્સ. અને બધા જ મધર્સને આ મધર્સ ડે ઉપર ફ્રી ચેકઅપ છે ઓનલી એટ સિટી ડેન્ટલ હોસ્પિટલ. કેમ કે તમારા આટલા બિઝી સ્કેડ્યુલમાંથી, બિઝી લાઈફમાંથી તમે તમારી હેલ્થ માટે ટાઈમ નથી કાઢી શકતા, તો વી આર ગિવિંગ યુ એન ઓપોર્ચ્યુનિટી કે તમે આવો, તમારી હેલ્થ માટે થોડો ટાઈમ કાઢો. આપણે ફ્રી ચેકઅપ તમારા માટે સ્પેશિયલી રાખ્યું છે, તો પ્લીઝ એનો બેનિફિટ ઉઠાવી શકો છો. સો ટિલ દેન, નેક્સ્ટ સેટરડે આપણે મળીશું ફરી પાછા નવા એક ગેસ્ટ, નવા એક ટોપિક સાથે. બી હેપી, બી હેલ્ધી, ટેક કેર. Happy Mother's Day. Every mother is unique, every kid is unique. So let's celebrate uniqueness, right? And a happy Mother's Day.